સભ્યો તરફથી આ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ બોલાવવાનું કારણ એક જ કે છેલ્લા 10-15 દિવસથી અમારા ટ્રસ્ટના અસંતુષ્ટ સભ્યો એ ખોટો દુષ્પ્રચાર કરી પોતે ટ્રસ્ટી છે એમ કહીને બહાર બધાને જણાવે છે કે અમે ટ્રસ્ટી છીએ અને એમને પ્રેસ કોન્ફરન્સ બોલાવી કે એમને કારણ કે એમને ટ્રસ્ટી થવું છે. પ્રેસ કોન્ફરન્સમાં ખોટા આરોપો મૂક્યા. ત્યાર પછી અંકિત શેણીભાઈ મહેતાએ પ્રેસ કોન્ફરન્સમાં ખોટા આરોપો મૂકી ટ્રસ્ટને બદનામ કરવાની કોશિશ કરી. અને જયેશભાઈ મહેતા એમની જોડે જ છે. અંકિતભાઈ અને જયેશભાઈ મહેતાએ સરકારી જે પણ વ્યવસ્થા છે એનો ગેરઉપયોગ કરી, એટલે કે એમના ત્યાં ખોટા દાવાઓ કરી અને ટ્રસ્ટને બદનામ કરવાની કોશિશ કરી છે. એની માટે આજે ખુલાસો આપવા અને જવાબ આપવા અમે અહીં આવ્યા છીએ. સૌપ્રથમ બહુડી ટ્રસ્ટ એ જગ વિખ્યાત મંદિર છે. બહુડીનું જગ વિખ્યાત, લાખો કરોડો લોકોની શ્રદ્ધાનું એક સ્થળ છે. તમે જુઓ તો ન કેવલ જૈનો પણ જૈનેતરો પણ મોટી સંખ્યામાં ત્યાં આવે છે. અને કાળી ચૌદસે તો 1.5-2 લાખ માણસ સવારમાં બેસે છે. ત્યાં બધા જ આવે છે. આ ટ્રસ્ટનો જે પણ કારોબાર છે એ ખૂબ પારદર્શક અને સરકારી નિયમ અને જૈન ધર્મના નિયમ પ્રમાણે ચાલે છે. પરંતુ 2012માં